નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને ગુડ આફ્ટરનૂન। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનામાં પેન્શનમાં મળશે આટલો વધારો। તો સરકારે અત્યારે જ કરી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, આ મહિનાના પેન્શનમાં કેટલો વધારો થશે અને સરકારે જાહેરાતમાં શું કહ્યું છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો કેબિનેટનો નિર્ણય। કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શન ધારકોને મોંઘવારીની અસરમાંથી રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 3%ના વધારાને મંજૂરી આપવામાં આવી હતી। તો આ સુધારો 1 જુલાઈ 2024થી અમલી માનવામાં આવશે। તો સરકારના આ નિર્ણયથી દેશભરના લાખો પરિવારોને સીધી રાહત મળશે અને તેમની આવકમાં સુધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો બંનેને સમાન લાભ મળશે। તો બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે માત્ર સેવા આપતા સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ નિવૃત્ત પેન્શન ધારકોને પણ આ નિર્ણયનો લાભ મળશે। તો ડીઆરમાં 3%નો વધારો પેન્શન ધારકોને પણ લાગુ પડશે। તો આ પગલાંથી નિવૃત્ત કર્મચારીઓના માસિક પેન્શનમાં વધારો થશે અને મોંઘવારીનો સામનો કરવાની તેમની ક્ષમતા વધુ મજબૂત થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકાર પર આર્થિક બોજ અને જનતાને પણ રાહત। કેબિનેટ બેઠક દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ નિર્ણયથી કેન્દ્ર સરકાર પર વાર્ષિક આશરે 9,448.35 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે। જો કે આ નાણાકીય બોજ ભારે છે, પરંતુ સરકાર માને છે કે લગભગ 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 64.89 લાખ પેન્શનરોને સીધો ફાયદો વધુ મહત્વપૂર્ણ છે। તો સરકારનું આ પગલું સ્પષ્ટ કરે છે કે તેમની પ્રાથમિકતા મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોની આવકને બચાવવાની છે મિત્રો। તો મિત્રો, આ જે નિર્ણય છે તેના લીધે સરકાર પર ઘણો એવો બોજ પડશે, પણ સરકાર એવું માની રહી છે કે આ વધારે બોજ પડે તેના કરતાં વધુ જે કર્મચારીઓ અને પેન્શનની આવક છે તે બચાવવાની સરકારની જવાબદારી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને ડીઆરની સમીક્ષા ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દર વર્ષમાં 2 વાર સુધારેલ છે। તો આ સુધારો દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવે છે। તો આનો આધાર લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કન્ઝ્યુમર ડેટા ઇન્ડેક્સ છે। તો આ ઇન્ડેક્સના આધારે આ વખતે 3%નો વધારો જરૂરી માનવામાં આવ્યો હતો અને કેબિનેટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી। તો મિત્રો, મોંઘવારીનો દર જોતા જે AICPI-IWનો ડેટા હોય તે નક્કી કરે છે કે મોંઘવારી કેટલી વધી રહી છે। તો આ વધતી જતી મોંઘવારી વચ્ચે 3%નો મોંઘવારી ભથ્થામાં વધારો છે તે સરકારને યોગ્ય લાગ્યો હતો અને કેબિનેટ દ્વારા તેને મંજૂરી પણ આપવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો જુલાઈથી એરિયર્સ ચૂકવવામાં આવશે। તો સરકારના આ નિર્ણયના અમલીકરણથી કર્મચારીઓ અને પેન્શનરોને માત્ર વધેલો પગાર જ નહીં, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024નું એરિયર્સ પણ મળશે। તો આનો અર્થ એ થયો કે લાભાર્થીઓને ઓક્ટોબર મહિનાથી જ વધારાની ચૂકવણી તરીકે 3 મહિનાનું એરિયર્સ પણ મળશે। જે તહેવારોની સિઝન પહેલાં આ પગલાંથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળી છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને 3 મહિનાનું એરિયર્સ છે તે પણ પેન્શનરો અને કર્મચારીઓને મળવાપાત્ર થશે। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ અને ડીઆરમાં વધારો શા માટે જરૂરી છે। તો ફુગાવાના દરમાં સતત વધારો કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક આવક પર દબાણ વધારે છે। તો આવી સ્થિતિમાં ડીએ અને ડીઆર વધારો એક મહત્વપૂર્ણ માપ છે
જે પેન્શનરોના પગાર અને વાસ્તવિક આવકમાં સંતુલન લાવવાનું કામ કરે છે. તો સરકાર સ્પષ્ટપણે જણાવે છે કે મોંઘવારી ભથ્થું અને રાહત વધારવાનો હેતુ લોકોની આવક સ્થિર રાખવાનો અને મોંઘવારીથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓ અને પેન્શનરોના ચહેરા પર સ્મિત. આ નિર્ણય લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ રાહત આપનારો છે. તો જેઓ વધતી કિંમતોથી પરેશાન હતા, તો હવે તેમને 3% વધુ ડીએ અને ડીઆરના રૂપમાં વધારાના પૈસા મળશે, જેનાથી ઘરના બજેટ પરનું દબાણ અમુક અંશે ઘટશે. તો આ જાહેરાત બાદ કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ તેને કેન્દ્ર સરકારની સકારાત્મક પહેલ ગણાવી રહ્યા છે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ અને ડીઆરમાં 3%નો વધારો કરવાનો કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય લાખો પરિવારો માટે રાહતના સમાચાર છે. જો કે તેનાથી સરકારી તિજોરી પર હજારો કરોડ રૂપિયાનો બોજ વધશે, પરંતુ તેનો ફાયદો સીધો કર્મચારીઓ અને પેન્શનરોને પહોંચશે, તો જેઓ સતત વધતી જતી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે. તો આ નિર્ણયથી તેમની આવકમાં સુધારો થશે એટલું જ નહીં, પરંતુ જીવન ધોરણ જાળવી રાખવામાં પણ મદદ મળશે અને આવનારા સમયમાં સરકાર સમાન નીતિઓ દ્વારા ફુગાવાની અસરને ઘટાડવાની દિશામાં પગલાં લેવાનું ચાલુ રાખશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી જે પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય, તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.